તાપી જિલ્લાની તમામ મોટી સહકારી મંડળીઓએ સીએમ કેર અને પીએમ કેર ફંડમાં ₹3 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે, જેની સામે જિલ્લા કોંગ્રેસ નેતા દર્શન નાયકે નારાજગી દર્શાવી છે। કરોડોનું ફંડ તાપી જિલ્લામાં કોરોનાની મહામારી સામે લડવામાં ઉપયોગમાં લેવાય તેવી માંગણી સાથેનો સહકારી મંડળીઓને પત્ર પાઠવ્યો છે। તો તાપી જિલ્લામાં દવા, ઇન્જેક્શન, વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં ફંડનો ઉપયોગ કરાય તેવી રજૂઆત કરાઈ છે। રાજ્યભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે સુરત સહિત તાપી જિલ્લાની સહકારી મંડળીઓ દ્વારા પીએમ અને સીએમ કેર ફંડની અંદર ₹3 કરોડ સુધીનું ફંડ આપવા અંગેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતની સામે કોંગ્રેસ નેતા દર્શન નાયકે નારાજગી વ્યક્ત કરી છે। શા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંગેની જાણકારી આપણે મેળવીશું દર્શન નાયક પાસેથી। દર્શનભાઈ, આ પ્રકારની નારાજગી શા માટે? કારણ કે પીએમ અને સીએમ કેર ફંડની અંદર આ પ્રકારનું ફંડ આપવામાં આવે છે કોરોનાની મહામારીના પગલે। ખાસ કરીને 2020માં જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત થઈ હતી ત્યારે સુરત અને તાપી જિલ્લાની દૂધ મંડળી હોય, સુમુલ હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય અને અન્ય નાની મોટી મંડળીઓ હોય, આ મંડળીએ આશરે 3 થી 3.5 કરોડ રૂપિયાની રકમ પીએમ ફંડ અને સીએમ ફંડમાં આપી હતી। ફરીવાર અહીંયાના આગેવાનોએ ભેગા થઈને એક જાહેરાત કરી કે 1.5 કરોડ અને 1.5 કરોડ રૂપિયા પીએમ અને સીએમ ફંડ એમ કરીને 3 કરોડ રૂપિયા આપવાની જે જાહેરાત કરી છે, દાન કરવું જોઈએ, મદદ કરવી જોઈએ। પરંતુ એક વખત 2020માં જ્યારે મદદ કરી હોય અને હાલમાં સુરત અને તાપી જિલ્લાની જે પરિસ્થિતિ છે કોરોનાના કારણે બંને જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ અને મોતનું જે પ્રમાણ છે એ અનુસંધાનમાં અહીંયા ઓક્સિજનની પણ એટલી જરૂરિયાત છે, વેન્ટિલેટરની પણ એટલી જરૂરિયાત છે, રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત છે, બેડની જરૂરિયાત છે અને અન્ય આઈસીયુની તમામ સુવિધાની જરૂરિયાત છે। અને અહીંયાની સહકારી સંસ્થાઓ સાયણમાં જીવન રક્ષા હોસ્પિટલ હોય, સાધના હોસ્પિટલ હોય, બારડોલીમાં સરદાર હોસ્પિટલ હોય, પલસાણામાં સંજીવની હોસ્પિટલ હોય અને વ્યારા તાલુકામાં જનક હોસ્પિટલ હોય, આ તમામ સહકારી સંસ્થાઓ આ રાહતના દરે આ કામગીરી કરે છે। અમે તમામ સંસ્થાના આગેવાનોને એક પત્ર લખીને વિનંતી કરી કે આપણે દાન કર્યું જ છે, દાન કરવું જ જોઈએ, ધર્મદા ફંડમાંથી આની જોગવાઈ અનુસાર દાન કરવું જોઈએ। પરંતુ હાલમાં સુરત અને તાપી જિલ્લાની લગભગ 35 લાખ જેટલી વસ્તી આવેલી છે, એમાં દૂધ ઉત્પાદક હોય, પશુપાલક હોય, શેરડી ઉત્પાદન કરતા હોય અને નાના મોટા ખેતી કરતા લોકો છે। આજે જે સંક્રમણનો દરનો જે ભોગ બની રહ્યો છે આ વ્યવસ્થા ન હોવાના કારણે એ અનુસંધાનમાં બંને જિલ્લામાં તાપી અને સુરત જિલ્લામાં ઓક્સિજનની ટેન્ક બનાવવા માટે ખાસ કરીને હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇન્જેક્શનથી માંડી બેડ, વેન્ટિલેટર અને આઈસીયુની સુવિધા ઊભી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આ બંને જિલ્લાના લોકોને કોઈ એવી મહામારી કે કોઈ આરોગ્યની સુવિધાની બાબતમાં કોઈ ચિંતા કરવા ન રહે એ અનુસંધાનમાં એવી માંગણી કરી છે કે આ 3 કરોડ રૂપિયાની જે જાહેરાત કરી છે એ ટ્રાઇબલ વિસ્તારમાં અને ખાસ કરીને સુરત અને તાપી જિલ્લામાં જ આ પૈસાનો આરોગ્ય ક્ષેત્રે કોરોનાની સામે લડવા માટેનો ઉપયોગ થાય એ માટેનો વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે। તો બિલકુલ આ હતા કોંગ્રેસ નેતા દર્શન નાયક, જેમનું કહેવું છે કે ધર્મના ફંડમાંથી સીએમ અને પીએમ કેરની અંદર જે ફંડ કરવામાં જે તૈયારી દર્શાવી છે એ તૈયારીથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ અગાઉ પણ 1 વર્ષ અગાઉ જે પ્રમાણે તમામ સહકારી મંડળી દ્વારા આ પ્રકારની જે રાહત ફંડમાં જે તેઓ દ્વારા જે ફંડ આપવામાં આવ્યો હતો, પરંતુ હાલ સુરત સહિત જિલ્લામાં જે પ્રકારે કોરોનાની ગંભીર પરિસ્થિતિ વર્તાઈ રહી છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં વેન્ટિલેટર નથી, બેડની અછત વર્તાઈ રહી છે, ઓક્સિજન ટેન્કની પણ તાતી જરૂરિયાત છે, ત્યારે આ તમામ આરોગ્યલક્ષી સુવિધાઓની અંદર આ ફંડનો સદુપયોગ કરાય તેવી માંગણી અને લાગણી સાથે તેમણે વિનંતી પત્ર જે છે તે આ તમામ સહકારી મંડળીઓને પાઠવવામાં આવ્યો છે અને આ પત્ર થકી આ જે ફંડનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તાર અને સુરત જિલ્લા અને તાપી જિલ્લાની અંદર ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી હાલ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભરત સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।